મંદિરે દર્શન કરવા જઈએ ને તો બને તો બહુ લાંબુ લિસ્ટ લઈને ન જવું. આપણે લિસ્ટ મગજમાં લઈને જઈએ છીએ. બાકી ભગવાનને ખબર જ છે કે કોને કેટલી જરૂર છે, અને ભગવાન વગર માગી આપે જ છે, પણ છતાં હું તમે માગી માગીને ટૂંકાવીએ છીએ. તો બુદ્ધિ મને તમને પરમાત્માથી દૂર રાખે છે. બુદ્ધિ પરમાત્માથી દૂર રાખે છે. બાકી ખરેખર તમે જુઓ ને તો શિવજી તો કેટલો સરળ બતાવ્યો છે. કદાચ મારા દ્વારકાધીશના મંદિરે જાય તો એને સોના ચાંદી આપણે લઈ જવા પડે, એને 56 ભોગ લાગે, એને વારે વારે સુવડાવવો પડે, વારે વારે જગાડવો પડે, કારણ કે થાકી જાય છે. તિરુપતિ બાલાજી જેમણે દર્શન કર્યા છે એમને ખ્યાલ હશે કે તિરુપતિ મંદિરમાં જ્યારે હું તમે દર્શન કરવા જાય ને ભગવાન તિરુપતિની આરતી થાય ત્યારે ભગવાન તિરુપતિને પસીનો આવે છે, પરસેવો આવે છે. તો ભગવાનને થાક લાગે છે, પણ મારો ભોળિયો હોય ને એને ક્યારેય થાક ના લાગે. કેવો સરળ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ એક બિલ્વમ શિવાર્પણમ. ખાલી 3 પાનના બિલ્લી પાન એકવાર જો હું તમે મહાદેવને ચડાવી દઈ ને તો એ 3 પાન છે ને આધિ વ્યાધિ ને ઉપાધિનું પ્રતીક છે. 3 પાનનું બિલ્લીપત્ર એકવાર શિવજીને ચડાવી દઈ તો ભરોસા સાથે કહું છું શિવજી પાસે કાંઈ માગવાની જરૂર નહીં પડે. એ તમારી આધિ વ્યાધિ ને ઉપાધિ બધાને હરણ કરી લેશે, બધાને સુખી કરી દેશે. પણ સાચા અર્થમાં સાચા ભાવથી ચડાવો તો. લક્ષ્મીની જરૂર હોય જેને એ શિવલિંગની ઉપર શેરડીનો રદ અને મધ આ બંનેનો અભિષેક કરવો. શેરડીનો રસ અને મધ આ બંનેનો અભિષેક કરો તમે, અને કાંઈ બોલતા ન આવડે ને તો બહુ ચિંતા કરવાની જ નહીં. આપણે અઘરા મંત્રથી આપણે દૂર જ રહેવાનું, કારણ કે અઘરા મંત્ર બોલવા જાય પછી મંત્રના શબ્દનો અપ્રભ્રંશ થઈ જાય. એની કરતા સીધો સાદો સરળ અક્ષરનો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાળા તલ મહાદેવજીને જો ચડાવવામાં આવે તો કાળા તલથી મારું ને તમારું સમસ્ત દુઃખનું હરણ થઈ જાય છે. અને શેરડીનો રસ પાછું એવું નથી કહેતો, ખરેખર તમારે જો લક્ષ્મીની જેટલી જરૂર હોય ને ત્યારે કરવું. નહીતર કીધું બાપુએ કીધું એટલે કાલથી શેરડીના રસ 24 કલાક મહાદેવજીને ચડાવ્યા જ કરો તો એ થાકે. ક્યારેક ક્યારેક શ્વાસ લેવા દેજો એને. કે ખરેખર આમ તમે 11 મહિનો મારો મહાદેવ બિલકુલ કોરો હોય, પણ શ્રાવણ મહિનો આવે એટલે તો જેહો 24 કલાક એના મંદિરે એક તો તાળા કોઈ દિવસ હોય નહીં, અને આપણે એને સુવા દઈ પણ નહીં.